આ સિઝન પૂરી થાય એ પહેલાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો તેના માટે મેં 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે। દૂધ જ્યારે ઠંડુ છે તેમાંથી થોડું એવું દૂધ કાઢીને આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું। દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે, તેમાં આપણે ખાંડ, સાકર કે બુરું ખાંડ કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો તે એડ કરી દઈશું અને તેને હલાવતા રહેશું। હવે આપણે કસ્ટર્ડ પાવડરમાં લમ્સ ફ્રી થઈ જાય એટલે આપણે આ દૂધમાં એડ કરી દઈશું અને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને ત્યારબાદ ફ્રીજમાં આપણે 5 થી 6 કલાક માટે રાખવાનું છે। એકદમ ચીલ્ડ એવું કરવાનું છે। હવે શક્કરટેટી લઈ લેશું અને તેને પણ આ રીતે બીજ કાઢી લેશું અને ઉપરની છાલ કાઢી લેશું। અડધી શક્કરટેટીને આપણે આ રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે। એકદમ મીઠી એવી હોય એવી શક્કરટેટીનો ઉપયોગ કરવો। હવે 5 થી 6 કલાક પછી આપણું સરસ એવું જે ચીલ્ડ એવું કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે। તો તેમાં આપણે આ ગ્રાઇન્ડ કરેલી શક્કરટેટી એડ કરી દઈશું। થોડા તકમરિયા એડ કરેલું પલાળીને રાખેલા હતા મેં। હવે થોડા શક્કરટેટીને બારીક કાપીને આપણે એમાં એડ કરી દઈશું। નાના નાના પીસીસ જ્યારે આપણે પીએ તો ખાવામાં આવે તો મજા પડી જાય અને ઉનાળાની ગરમીમાં એકદમ શરીરને ઠંડક આપે ને તેવું બને છે। તો સર્વિંગ માટે ઉપરથી તકમરિયા, થોડા એવા શક્કરટેટીના પીસીસ અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું। તો જરૂરથી આ રેસીપી આ ઉનાળાની સિઝન જાય અને શક્કરટેટીની સિઝન પૂરી થાય એ પહેલાં જરૂરથી બનાવજો। બહુ જ મજા આવે તેવી ડ્રિંક છે અને તમે ક્યારેય પણ ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને સારી રેસીપી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।